નમસ્કાર, ન્યૂઝ સિટી ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને આપની સાથે હું છું મિત્તલ ખાણિયા। મહત્વના સમાચાર પર નજર તો ગુજરાતના ખેડૂતો માટે આનંદના સમાચાર છે। રાજ્યમાં ચોમાસાની વહેલી એન્ટ્રી થશે। અંબાલાલ પટેલના મતે ખતરનાક આગાહી તેઓએ કરી છે। ગુજરાતમાં હજુ તો ઉનાળો બરાબરનો માંડ જામ્યો છે। હજુ તો આકરી ગરમી 10 થી 15 દિવસથી પડી રહી છે, ત્યારે ગુજરાતીઓ પર ફરી એકવાર માવઠાનો ખતરો મંડરાઈ રહ્યો છે। હવામાન વિભાગે 7 દિવસ વરસાદની આગાહી કરી છે। તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ખેડૂતોને હૈયે ટાઢક વડે તેવી આગાહી કરી છે। જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે તે જોતા ક્યારે વરસાદ આવશે તેવી ખેડૂતો કુદરતને આજીજી કરી રહ્યા છે। ત્યારે આ વર્ષે વહેલા ચોમાસાના સંકેત મળ્યા છે। હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની નવી આગાહી ખુશ કરી દે તેવી છે। અખાત્રીજનો પવન જોઈને હવામાન નિષ્ણાતે આ વર્ષે વહેલું ચોમાસું આવવાની ભવિષ્યવાણી કરી છે। વહેલા વરસાદની આગાહી કરાઈ છે। મે મહિનાના અંતમાં જૂનની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ચક્રવાત સર્જાઈ શકે છે। બંગાળમાં ઉપસાગરમાં 16 મે થી મોટી હલચલ જોવા મળશે। 24 મે સુધી અંદમાન નિકોબાર ટાપુમાં ચોમાસું બેસી જશે। આ કારણે દક્ષિણ ભારતમાં ચોમાસું વહેલું આવશે। 24 મે થી 5 જૂન સુધી ફરી ગુજરાતમાં વરસાદ થશે। રોહિણી નક્ષત્રમાં ગુજરાતમાં થઈ શકે છે વરસાદ। 24 મે થી 5 જૂન સુધી રોહિણી નક્ષત્રમાં વરસાદ ભાગમાં થશે। આ વખતે અખાત્રીજે નૈઋત્યનું પવન રહેતું હોવાથી ચોમાસું વહેલું આવશે। આ ઉપરાંત મેના અંતમાં જૂનની શરૂઆતમાં અરબસાગરમાં ચક્રવાત થશે। 16મી મે થી બંગાળ ઉપસાગરમાં ચક્રવાત થવાની શક્યતા છે। 16 થી 24 મેમાં અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસું બેસી જશે અને આ ચોમાસું જે છે એ હાલના દક્ષિણ સુધી બેસી શકે, પણ આ ચોમાસું નિરંતર ચોમાસું ગણી ન શકાય। હવામાનની નોંધ પ્રમાણે જે ચોમાસું આવશે તે ચોમાસું ખરું ગણી શકાશે। તો ગુજરાતીઓને હજુ ગરમીથી છુટકારો નહીં મળે। હજુ ગરમી ગઈ નથી, ફરી તપાવશે ગુજરાતને। 15 થી 20 મે ફરી ગુજરાતમાં તપાવશે ગરમી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આકરી ગરમી પડશે। મધ્ય ગુજરાતમાં પારો 43 ડિગ્રીએ પહોંચી શકે છે। કેટલાક ભાગોમાં પારો 44 ડિગ્રીએ પહોંચી શકે છે। ઉત્તર ગુજરાતમાં 43 ડિગ્રીએ પારો પહોંચી શકે તો સૌરાષ્ટ્રમાં ગરમીનો પ્રકોપ રહેશે અને કચ્છમાં પવન વધુ ફૂંકાશે। 15 થી 17, 18, 20માં ભારે ગરમી, આકરી ગરમી આવશે। મધ્ય ગુજરાતના ભાગમાં મધ્યમ ઉષ્ણતામાન 43 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। કેટલાક ભાગમાં 44 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતના ભાગમાં 43 ડિગ્રી સેલ્સિયસ। ખેડૂતો માટે મહત્વની આગાહી। આ વખતનું ચોમાસું ખૂબ જ સારું રહેશે। આ આગાહી કરી છે 33 વર્ષથી ભડલી વાક્ય પરથી પૂર્વાનુમાન કરનારા રમણીક વામજાએ। તેઓએ જણાવ્યું કે 16 વર્ષ થશે અને ચોમાસા દરમિયાન 50 થી 55 ઇંચ જેટલો વરસાદ વરસશે। 33 વર્ષથી ચોમાસાનું અનુમાન કરતા રમણીક વામજાએ જણાવ્યું કે મે મહિનાના 11 થી 15 તારીખ વચ્ચે માવઠું થઈ શકે છે અને મે મહિનાના અંતમાં વાવાઝોડાની પણ શક્યતા છે। તેઓએ જણાવ્યું કે 2 જૂને કેરળમાં વરસાદ થશે અને ત્યારબાદ રાજ્યમાં 28 જુલાઈ સુધીમાં ખૂબ સારો અને વાવણી લાયક વરસાદ વરસશે। તો ઉપરાંત ઓગસ્ટ સપ્ટેમ્બરમાં પણ ખૂબ સારા વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે। આવતું વર્ષ ચોમાસું જે અત્યારે વર્ષ સારું જાય તેવું મારું પૂર્વાનુમાન છે ને તારીખ 11/5 થી 15 માવઠું થશે અને 29/5 થી 31 વાવાઝોડા છે, વરસાદ રોહિણી નક્ષત્ર થાય અને બે છે કેરળની અંદર ચોમાસું બેસી જશે। 15/6 અને 17/6ની અંદર અમુક જગ્યાએ સૌરાષ્ટ્રની અંદર વાવણી લાયક વરસાદ થાય અને 28/6 સમગ્ર સૌરાષ્ટ્રની અંદર વરસાદ સારો થાય તેવું મારું પૂર્વાનુમાન છે। કે વાવણી ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂન મહિનાની 25 તારીખથી જૂન મહિનાને આખા સુધી જુલાઈની 3જી 4જી તારીખ સુધીમાં બધી જગ્યાએ વાવણી થઈ જશે અને સારો વરસાદ થશે। તો મોટા સમાચાર, વાયરલ ઓડિયો અંગે પીટી જાડેજાનો ખુલાસો। વિડીયો શેર કરી પીટી જાડેજાએ સ્પષ્ટતા કરી છે। કહ્યું મેં સંકલન સમિતિમાંથી રાજીનામું આપ્યું નથી તેવી સ્પષ્ટતા કરી છે। રાજીનામું આપ્યું નથી, આપવાનો પણ નથી। સોશિયલ મીડિયામાં હજારો યુવકો મારા સમર્થનમાં આવ્યા છે। સમિતિ મારા સમર્થનમાં ન આવતા મેં નારાજગી બતાવી હતી। સમિતિ કાયમ રહેશે અને વધુ મજબૂત થશે। મેં ઓડિયો 14 લોકોની કમિટીના ગ્રુપમાં મૂક્યો હતો, તો એ 14 લોકોમાંથી કોણ ફૂટ્યું છે તેવું જાડેજાએ કીધું છે। હું સાયબર ક્રાઇમમાં આ અંગે ફરિયાદ કરીશ। ગદ્દાર કોણ છે, એક વ્યક્તિ જેને ખુલ્લો પાડીશું। અન્ય સભ્યોનું કહેવું છે કે એક જ છે તો તેને ખુલ્લો પાડીશું। આજે અથવા કાલે સમિતિ સાથે ચર્ચા કરીશ તેવું પીટી જાડેજાએ જણાવ્યું છે। પહેલાં તો મેં રાજીનામું આપવાનું કીધું હતું, આપ્યું નથી અને આપવાનો પણ નથી। મારે જે થોડો ઘણી નારાજગી હતી એ મીડિયામાં અને સોશિયલ મીડિયામાં હજારો યુવાનો
લાખો યુવાનો સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી બરાબર છે મારા સમર્થનમાં આવ્યા. સંકલન સમિતિ સમર્થનમાં ના આવી એટલે મારો થોડો નારાજગી હતી. એ નારાજગી મેં વ્યક્ત કરી છે. હું રાજીનામું આપવાનો નથી. રાજીનામું આપી આ સંકલન સમિતિ છે કાયમ રહેશે અને જે આનાથી મજબૂત બનશે. પણ જે મેં આ ક્લિપ મૂકી છે બરાબર છે એ 14 જણાના કમિટીની ગ્રુપમાં મૂકી છે. તો એ 14 કમિટીમાંથી કોણ ફૂટ્યો? તો જે મારી નારાજગી નહીં પણ મારો જે આક્ષેપ હતો એ ખોટો નથી. હું સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ અને હું જાણીશ કે આ ગદ્દાર કોણ છે. એ એક જ છે. એટલે મને સંકલન સમિતિના બધાના ફોન આવ્યા કે ભાઈ એક જ વ્યક્તિ છે તો આપણે એને ખુલ્લો પાડશું અને સંકલન સમિતિમાં જે આવી રીતે જોડાયેલા છે એને આપણે દૂર કરશું. એટલે મારી નારાજગી દૂર થઈ ગઈ અને અત્યારે મારે રમજુભા પાસે બધા સાથે વાતે થઈ ગઈ બરાબર છે. અને હું સાંજે કે કાલે અમે આ મિટિંગ કરશું, આ બાબતમાં ચર્ચા કરશું એવું પણ મને કીધું. પણ મૌખિક મને બધાના ફોન આવ્યા એમાં આવું જણાવ્યું છે. એટલે હાલ આપને હું સંદેશો આપવા માંગુ છું. રાજીનામું આપ્યું નથી, આપવાનું નહીં. મારી નારાજગી છે મેં આપને કહી દીધું. નારાજગીનું કારણ આ હતું, બીજું કાંઈ નહોતું. પહેલા તો મેં તો આ પહેલા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ વાયરલ થઈ. પદ્મિનીબા બાદ પીટી જાડેજાએ સંકલન સમિતિ સામે બાહુ ચડાવી હતી. જાડેજાએ સંકલન સમિતિ સામે જ બાહુ ચડાવી. જાડેજાની અલગ કથિત 6 ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે. કહ્યું સંકલન સમિતિ ગદ્દાર છે. સંકલન સમિતિના તૃપ્તિબેન રાવલ સહિત 5 સામે મારા સામે પુરાવા છે, મારા પાસે પુરાવા છે. જાડેજાએ સંકલન સમિતિ સામે જ બાહુ ચડાવી છે, પરંતુ હવે તેઓનું નિવેદન સામે આવ્યું છે કે મેં ગ્રુપમાં આ ઓડિયો ક્લિપ મૂકી હતી પરંતુ તેમાંથી કોણ ફૂટ્યું અને તેની સામે તેઓ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરશે અને લાગુ કરશે. તૃપ્તિબેન રાવલ સહિત 5 સામે પહેલા તેઓએ ફરિયાદ અને વાત કરી હતી કે આ 5 લોકો છે સંકલન સમિતિ ગદ્દાર છે તેવી વાત કરી હતી. પરંતુ હવે તેઓનું નિવેદન સામે આવ્યું છે અને તેઓએ કીધું છે કે હું રાજીનામું નથી આપવાનો, પરંતુ મેં ઓડિયો ક્લિપ ગ્રુપમાં મૂકી હતી, સંકલન સમિતિના ગ્રુપમાં મૂકી હતી અને એમાંથી કોઈ એક કે જે ફૂટી ગયું છે. સંકલન સમિતિમાં એક વ્યક્તિ કોણ છે જે ફૂટી ગયું છે, જેના સામે પીટી જાડેજાએ બાહુ ચડાવી છે અને પીટી જાડેજાએ કીધું છે કે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરીશ. મેં 14 લોકોની કમિટીના ગ્રુપમાં ક્લિપ મૂકી હતી પરંતુ એમાંથી એક કોઈક એવું છે કે જે ફૂટી ગયું છે, એક જ છે જેને ખુલ્લો પાડીશ તેવું પીટી જાડેજાએ જણાવ્યું છે. તો હાલ જે પ્રમાણે વિગત મળી રહી છે, પીટી જાડેજાનું નિવેદન સામે આવ્યું કે હું રાજીનામું નથી આપવાનો, પરંતુ તે પહેલા ઓડિયો ક્લિપ વાયરલ થઈ ગઈ હતી અને આ ઓડિયો ક્લિપમાં તેઓ ચોખ્ખું કહી રહ્યા છે કે સંકલન સમિતિ ગદ્દાર છે. પરંતુ હવે તેઓનું નિવેદન બદલાયું છે અને તેઓએ કીધું છે કે હું રાજીનામું નથી આપવાનો, પરંતુ તે ગ્રુપમાં જે ક્લિપ મૂકવામાં આવી હતી જેમાંથી કોઈ એક ક્લિપ વાયરલ કરી છે. તો શું હતું તે વાયરલ ઓડિયો ક્લિપમાં આવો સાંભળીએ. સંકલન સમિતિ તમે થાય કરી લેજો. કાલે ખુલ્લેઆમ મેદાનમાં આવું છું, ખુલ્લેઆમ. મારે કોઈના બાપની જરૂર નથી, મારા સમાજની જરૂર છે. હું સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, શું કામ નથી, એ હું તમને બતાવીશ. અને તમારી મદદની મારે જરૂરી નથી. ન કરતા, હું સામેથી કહું છું, ન કરતા હું કાલે કરીશ. જે થવું એ થાય. તમારી પરીક્ષા લઈ લઈશ, પછી સમાજને પૂછીશ કે સંકલન સમિતિ મારી હારે નથી, તમે છો કે નહીં? નથી તો કાંઈ વાંધો નહીં, મારું રાજીનામું બરાબર છે અને હું જાઉં છું હળમતિયા. બસ આટલું જ કહીશ. આ હું ગુસ્સામાં નથી બોલતો. આ મારી વ્યથા છે, મારી પીડા છે. અને મારી વ્યથા છે ને મારી પીડા છે મારા સમાજની છે. તમે સમાજ માટે હો કે ન હોય મને ખબર નથી, અને હો ને તો જવાબ આપજો. જો તમને કહી દઉં, મારી પાસે એટલા બધા પ્રૂફ છે. તમારા બેન છે ને તૃપ્તિબા રાવલ થી માંડી અને 3 અને બીજા 2 5 શું કર્યું છે, આ કર્યું છે, તે કર્યું છે, જે કાંઈ હોય. પણ મને ખરેખર મજબૂર ન કરો, નકર હું તમારો પર્દા ફાસ કરીશ. આ ધમકી નથી આપતો.
તો તમને વિનંતી કરું છું, આવી કોર કમિટી ન હોય, આવી સંકલન સમિતિ ન હોય. સંકલન સમિતિ હું છે ને એનો પર્દાફાશ હું કરીશ, પણ એક જરૂર કહી દઉં કે સંકલન સમિતિ એટલે સમાજ એટલે સંકલન સમિતિ. આટલો બધો સમાજે તમારા ઉપર ભરોસો રાખ્યો છે, તમે ગદ્દાર ન થતા. તમે ગદ્દાર છો અને રહેવાના છો, મને ખબર છે. વાયરલ વિડીયો ક્લિપ અંગે પીટી જાડેજાએ હવે ખુલાસો કર્યો છે. આપે જે પણ ક્લિપ સાંભળી તે અંગે તેઓએ ખુલાસો કર્યો છે કે મેં આ ક્લિપ ગ્રુપમાં મૂકી હતી, સંકલન સમિતિના ગ્રુપમાં આ ક્લિપ મૂકી હતી, જેમાં 14 લોકો છે, પરંતુ તેમાંથી કોઈ એક છે કે જેઓએ આ ક્લિપ વાયરલ કરી છે અને લીક કરી છે અને તેના સામે તેઓ સાયબર ક્રાઇમમાં જશે. આ સીધું પીટી જાડેજાએ જણાવ્યું છે. જો કે તેઓનું નિવેદન હતું કે હું રાજીનામું આપું છું. ક્લિપમાં તો તેઓ એવું જ કહી રહ્યા છે કે હું રાજીનામું આપું છું, પરંતુ હવે તેઓનું એવું નિવેદન સામે આવ્યું છે કે મેં રાજીનામું નથી આપ્યું, પરંતુ કોઈ એક એવો ગદ્દાર છે જેને આ ક્લિપ વાયરલ કરી છે. પરંતુ આ જે ક્લિપ છે તે પીટી જાડેજાની જ છે, તે ગ્રુપમાં મૂકવામાં આવી હતી, પરંતુ કોઈ એકે આ ક્લિપ વાયરલ કરી છે અને તેને પીટી જાડેજા ગદ્દાર કહી રહ્યા છે. 14 લોકોની આ કમિટી છે જેમાં આ ક્લિપ મૂકવામાં આવી હતી, જેમાં પીટી જાડેજા કહે છે કે સંકલન સમિતિ ગદ્દાર છે. તો હવે પીટી જાડેજાનો મોટો ખુલાસો કે હું રાજીનામું નથી આપતો, પરંતુ જેણે પણ એ ક્લિપ વાયરલ કરી છે, તે ક્લિપને લીક કરી છે, તેના સામે સાયબર ક્રાઇમમાં જઈશ. સંકલન સમિતિના ગ્રુપમાં 14 સભ્યો છે, જેમાં અલગ અલગ 6 જેટલી આ ક્લિપો મૂકવામાં આવી હતી અને જેમાંથી આ એક ક્લિપ કે જે લીક થઈ છે, જેમાં પીટી જાડેજા સંકલન સમિતિને ગદ્દાર કહી રહ્યા છે, સંકલન સમિતિમાંથી બહાર નીકળવાનું કહી રહ્યા છે, રાજીનામાની વાત કરે છે. પરંતુ હવે પીટી જાડેજાનું નિવેદન બદલાઈ ગયું છે અને હવે પીટી જાડેજાએ એનું નિવેદન એવું છે કે હું સંકલન સમિતિ સાથે છું, ક્યાંય ગયો નથી, રાજીનામું નથી આપ્યું. પરંતુ ક્લિપ અંગે અનેક સવાલો ઉઠી રહ્યા છે કે કોણ એવું છે કે જેને આ ક્લિપ લીક કરી છે. તેના સામે પીટી જાડેજા સાયબર ક્રાઇમમાં જશે તેવું તેઓનું નિવેદન છે. એક જ સભ્ય છે જેને હું ખુલ્લો પાડીશ, કયો એક એવો સભ્ય છે જેની પીટી જાડેજા વાત કરી રહ્યા છે અને જેના સામે આટલો રોષ છે. સંકલન સમિતિની વાત આવે ત્યારે દરેક લોકો, દરેક સભ્યો અલગ અલગ નિવેદન આપતા હોય છે અને જ્યારે નિવેદનની સાથે સાથે આ રીતે અલગ અલગ નિવેદન થતા હોય છે ત્યારે સ્વાભાવિક છે વિવાદ વધતો હોય છે. પરંતુ આ વખતે પીટી જાડેજાએ ક્લિપમાં સંકલન સમિતિને ગદ્દાર ગણાવી છે કે સંકલન સમિતિ ગદ્દાર છે. ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાએ હવે સ્પષ્ટતા કરી છે અને કીધું છે કે મેં રાજીનામું નથી આપ્યું. અને કીધું છે આજે અથવા તો કાલે હું સંકલન સમિતિ સાથે ચર્ચા કરીશ. અન્ય સભ્યોના પણ મારી પાસે ફોન આવ્યા છે, એક જ સભ્ય છે તો તેને ખુલ્લો પાડીશું તેવું સીધું નિવેદન, તેવી સ્પષ્ટતા હવે પીટી જાડેજાએ કરી છે. ઓનલાઈન પર સંવાદદાતા અંકિત પોપટ જોડાઈ ચૂક્યા છે. અંકિત, પહેલા પીટી જાડેજાની એક ક્લિપ વાયરલ થાય છે જેમાં તેઓ રાજીનામાની વાત કરે છે અને હવે અલગ સ્પષ્ટતા આપે છે કે હું સંકલન સમિતિ સાથે છું. ચોક્કસ સવારે જ ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યા હતા અને અહેવાલમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે પીટી જાડેજાની આ એક પ્રેશર ટેકનિક હોઈ શકે છે. ખાસ કરીને જે પ્રકારના 6 જે વોઇસ ક્લિપ છે કે જે પીટી જાડેજા દ્વારા બનાવવામાં આવી હતી, હાલ અત્યારે તેઓ ખુદ પણ કબૂલી ચૂક્યા છે કે તે વોઇસ ક્લિપ છે કે તેમને સંકલન સમિતિની જે 14 જણાની જે કમિટી છે. બિલકુલ બિલકુલ, આપ જોડાયેલા રહેશો. પદ્મિનીબા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. પદ્મિનીબા, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે. પીટી જાડેજાનું કહેવું છે સંકલન સમિતિ ગદ્દાર છે, આપની પ્રતિક્રિયા શું કહેશો? સૌપ્રથમ બસ હું તો પહેલેથી જ કહેતી આવી હતી કે આ સંકલન સમિતિ શું કરી રહી છે, માર્ગદર્શન એ લોકો એવું હતું જ નહીં. એ રિઝલ્ટ મને નથી દેખાતું કે આંદોલનનું કોઈ રિઝલ્ટ આવી ગયું અને કોંગ્રેસ લગતી જ એ લોકો આવ્યા હતા. મને એવું દેખાઈ રહ્યું છે કે ક્યાંક ને ક્યાંક એ લોકો પોતપોતાના સ્વાર્થ માટે આવ્યા હતા આંદોલનમાં અને સ્ટેજ માટે આવ્યા હતા. પદ્મિનીબા, આપ કોઈ સંકલન સમિતિના ગ્રુપમાં એડ છો ખરા? જી ના, મેં તો પહેલેથી જ કહી દીધું હતું કે ભાઈ હું તો આજીવન સંકલન સમિતિ સાથે જોડાય જ નહીં, કેમ કે આવા આગેવાનો ન હોવા જોઈએ કે સમાજને ગેરમાર્ગે દોરે.
જી. અને પદ્મિનીબા, આપ શું કહેવા માંગશો સંકલન સમિતિ સામે કે અંદર શું રંધાઈ રહ્યું છે, જે ક્યાંક એક પછી એક નિવેદનો આવી રહ્યા છે અને તે બહાર આવી રહ્યું છે? હવે અંદર તો જે રંધાઈ રહ્યું હોય એટલે તો એ લોકો મને દૂર રાખતા હતા કે, અને મેં તો કોઈ દિવસ સંકલન સમિતિને મારા ભાઈઓ ને બહેનો જ માન્યા હતા, પણ હવે ખ્યાલ નથી એ લોકોએ જ પહેલેથી એવું વર્તન કર્યું હતું કે ભાઈ પદ્મિનીબા એને દૂર રાખી એમ આમ. એટલે મને તો કઈ બધું અંદરો અંદર થતું જ હતું. મને તો ખ્યાલ જ હતું કે ક્યાંક ને ક્યાંક કોક દિવસ તો બહાર આવશે, અને એ બહાર આવ્યું છે. પણ આજે પણ પીટીમાં મને કેટલા બધા ફોન ગયા હશે કે ભાઈ આપ સમાજનું ખરાબ લગાડી રહ્યા છો, આપણે જે પણ હશે અંદરો અંદર પતાવી દઈ છીએ, આપ બહાર આવું ન બોલો. તો પછી એ તો હવે એ લોકો જાણે શું થઈ રહ્યું છે અંદર. જી બિલકુલ. અને પીટી જાડેજાનું કહેવું છે કે કોઈક એવું ગદ્દાર છે સંકલન સમિતિમાં કે જેને આ રીતે ઓડિયો ક્લિપ પણ વાયરલ કરી છે. આપ અનુમાન લગાવી શકો છો એ કોણ હોઈ શકે છે? હવે મને તો કઈ ખ્યાલ નથી કોણ હશે. જે હશે એ તો સામું આવવાનું જ છે. અને સમાજ સાથે ગદ્દારી કરી જ છે આ લોકો. એક રમત જેવું કરી નાખ્યું આંદોલન. બેનો દીકરીઓની સ્વાભિમાનની તો કોઈને પડી જ નથી. હું તો એવું જ કહીશ, ખાલી સ્ટેજ શો કરવા માટે ને સ્ટેજમાં ભાષણ માટે આ લોકો આવ્યા હતા. અને બીજી એ વાત કે અલગ અલગ રીતે જો આ રીતે નિવેદન આવે છે તો સમાજ માટે પણ ખરાબ વાત છે, કારણ કે સમિતિ એ માટે બનાવી હોય કે સમાજનું સારું દેખાય, હક માટે લડવાનું હોય, અંદર ફાંટા પડ્યા હોય એવું આપને લાગે છે? અને આપ કેમ અલગ પડ્યા એ પણ કહેશો. સંકલન સમિતિનું નામ આપ પૂછશો ને તો અમારા સમાજમાં મોસ્ટ ઓફ લોકોને ખબર જ નથી કે સંકલન સમિતિ કોણ, શું સંકલન સમિતિ, અમને કોઈને ખ્યાલ જ નતો. હા, એક અમદાવાદ પૂરતું કદાચ એ લોકોનું ગ્રુપ હશે સંકલન સમિતિ, એ અમદાવાદ પૂરતું જ હશે. એ લોકોએ કોઈ એવા સમાજના કામ નથી કર્યા કે સમાજ આખો એને ઓળખતો હોય. એટલે એ લોકોએ મોકો જોયો, મોકા ઉપર એ લોકોએ પીટીમાં જેમ કહેતા હતા ને એમ સિક્સ મારી અને ઝંડો બધો હાથમાં લેવો તો નેતા એ લોકોને બનવું હતું, મોટા એ લોકોને બનવું હતું. એટલે બધું પોતાની તરફ ખેંચી લીધું અને અમે જ કરીએ. આપ લોકો કરો, બહુ સરસ, પણ કઈ રિઝલ્ટ તો આપ્યું નહીં. આ કોંગ્રેસી ને ભાજપ કરી નાખ્યું અને સમાજને ગેરમાર્ગે દોરી દીધો. એટલે હું પછી સંકલન સમિતિમાંથી જોકે પહેલેથી જ નીકળેલી જ છું, કેમ કે મને એ લોકોનું આયોજન કે માર્ગદર્શન ગમતું જ નતું. અને આંદોલનમાં સંકલન સમિતિ જેવા આગેવાનો ચાલે જ નહીં. કરણી સેનાનું જોજો આપ કે ભાઈ કોઈ પણ રિઝલ્ટ આપે છે કરણી સેના. બિલકુલ. અને બીજી વાત કે પીટી જાડેજાની જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે તેમાં તેઓ કહે છે કે સંકલન સમિતિના અમુક એવા સભ્યો છે તેમની સામે મારી પાસે પુરાવા છે અને એક દિવસ બહાર પાડીશ. એટલે તે કયા લોકો હોઈ શકે છે? તૃપ્તિબા રાહુલ સહિતના તેઓએ નામ લીધા છે તે ક્લિપમાં કે તેઓ સામે હું પુરાવા બહાર પાડીશ. પણ જો તૃપ્તિબા રાહુલ એક બેન છે, મારા પણ નાના બેન છે, એક દીકરી છે, એના વિશે હું કઈ નહીં કહી શકું કે ક્યાંક ને ક્યાંક એક મર્યાદા હોય છે બેન દીકરીઓની. તો એ આપણે ન બોલવું જોઈએ મારા મત હિસાબે. કે આપણે એક સ્વાભિમાનની લડત આપણે બીજા કોક સાથે લડી રહ્યા હતા અને આજે આપણે એક બેન દીકરીઓનું, આપણા જ બેન દીકરીઓનું હું બોલું તો એ મને પણ શોભા ન દે. એટલે જે પણ વર્તન મારી સાથે થયું છે હું લેટ ગો કરું છું. ક્યાંક ને ક્યાંક થયું જ છે મારી સાથે બહેનો દ્વારા જ વર્તન. કે એ લોકોને એવું જ હતું કે પદ્મિનીબા ઘરે જ બેસે ને સ્પીચ મને આપવામાં પણ રોકાણ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હતું બહેનો દ્વારા. જી તમને નહોતી જગ્યા મળી સંકલન સમિતિમાં? કોઈ ના, જગ્યા નથી મળી એવું નતું. જગ્યા તો મને 100% મળી જાત, પણ મને આ લોકોનું વાતાવરણ જોઈને મેં ખુદે એવું કહ્યું હતું કે ભાઈ મને ઇન્ટરેસ્ટ નથી. કેમ કે એ લોકોનું વાતાવરણ એવું હતું કે અમે જે કહીએ અમે બોલીએ, અમે જ બોલીએ. આપણું કોઈ માર્ગદર્શન કે આપણે કઈ જે પણ કઈ આપણું પોતાનું વક્તવ્ય આપવું હોય તો એ લોકો એમ કહેતા હતા કે ના, અમે જેમ કહેશું એમ જ કરવાનું છે. જી. અને તમારે પીટી જાડેજા સાથે કોઈ વિવાદ છે ખરો? જી ના, હું પીટીમાં મને ખાલી એટલું જ કહેતી હતી કે મામા સાહેબ જે પણ હોય આપ અમારી પાસે કંઈક અલગ બોલો છો, ત્યાં કંઈક અલગ બોલો છો, તો એક સ્ટેન્ડ હોવું જોઈએ વ્યક્તિનું કે ભાઈ જે પણ હોય સ્પષ્ટ બોલો. પછી અત્યારે આપ આવું બોલી ગયા પીટીમાં, હવે એમને પાછું લઈ લીધું તો પછી બોલવું જ નતું ને. બિલકુલ, વાત એ જ છે. બિલકુલ, વાત એ જ છે કે ક્લિપ વાયરલ થઈ તેમાં કંઈક અલગ બોલે છે પીટી જાડેજા અને હવે સ્પષ્ટતા કંઈક અલગ કરી છે રાજીનામાની. હાજી, એટલે હું એ જ કહું છું, કોઈ પણ સ્ટેન્ડ લ્યો, આપણે કોઈ નાના નથી, બરાબર છે, તો કોઈ પણ સ્ટેન્ડ લ્યો તો સમજી વિચારીને લ્યો. અને જે ખુલાસો પાડવાનો હતો તો પછી પાડી જ દેવાનો હોય ને, બરાબર. તો પછી બોલવાની જરૂરત જ નથી. એટલે ક્યાંક ને ક્યાંક બીજા સમાજો અમારા સમાજને હાસ્ય પાત્ર બની ગયો છે. બીજા સમાજ હસી રહ્યા છે. એક તો આંદોલનની પથારી ફેરવીને આ લોકો બેસી ગયા છે. એટલે આમાં આગેવાનો આવા બધા હોય તો સમાજની હાલત શું થાય? બિલકુલ. અને બીજી
એ વાત કે જ્યારે સમિતિ ઉપર લોકો આટલો વિશ્વાસ કરે છે, ક્ષત્રિય સમાજનો આટલો વિશ્વાસ છે કે અમને ન્યાય અપાવશે આ સમિતિ, પરંતુ સમિતિમાં તો અંદર જ વિખવાદ છે ને એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. હવે સમિતિમાં બધા એટીટ્યુડ ઈગો વાળા છે, બરાબર છે. સમિતિમાં કોઈ એવા નથી કે આપણે બધા એકતા, આપણે બધા નાનો માણસ પણ અમારી માટે સરખો, મોટો માણસ પણ અમારી માટે સરખો, એવું નથી, બરાબર છે. જાણે કેમ એ લોકો આમ, હવે હું તો બીજું તો શું કહું, પણ એ અત્યારે બહાર આવી જ રહ્યું છે, આપ જોઈ જ રહ્યા છો, બરાબર. એટલે આ સંકલન સમિતિ કે આંદોલનમાં ન ચાલે, આ લોકો સ્ટેજ પ્રોગ્રામ કરે અને એમાં મજા લે, સ્ટેજ પ્રોગ્રામમાં જ આ લોકો ચાલે. જી બિલકુલ. પદ્મિનીબા, બીજી વાત કે મહિલાઓની વાત થતી હોય છે અને તમે જ અલગ પડ્યા છો, એટલે ક્યાંક અને બીજી વાત કે ક્ષત્રિય સમાજ છે તે મહિલાઓને હંમેશા આગળ રાખવાની વાત કરે છે, પણ તમારી જ સાથે જે થયું એના વિશે તમે શું કહેશો? જી, બહુ જ ઈર્ષા, કેટલી બધી ઈર્ષા કે આજે એક લેડી આગળ આવે છે એ કોઈને ગમતું જ નથી. એટલે મારા ક્ષત્રિય સમાજને એવું નથી, જે આવા અમુક આગેવાનો, આવા તત્વો, અમુક સમાજના એવા તત્વો પણ છે કે જેને એક લેડી આગળ આવી હોય અથવા તો પોતાથી કઈ ન થઈ શક્યું હોય અને વાવા થતી હોય કે ભાઈ એ ઈર્ષા દેખાઈ રહી છે. આપ પણ જોઈ રહ્યા છો કે મારી સાથે થોડા ટાઈમમાં કેટલું બની ગયું છે. જી, આપ અમુક તત્વોની જે વાત કરી રહ્યા છો કે અમુક એવા છે કે જેને આવું છે, તેનું નામ આપ લઈ શકશો કે કોણ એવું છે? કેમ કે પીટી જાડેજાએ પણ એક વ્યક્તિની વાત કરી છે કે જે ગદ્દાર છે અથવા તેને લીક કરી છે આવી ઓડિયો ક્લિપ, તો કોઈ એક એવું તો હશે. જી, એ સંકલન સમિતિનું એ વ્યક્તિ નથી, એ તો ક્યાંક અમારા સમાજનું જ વ્યક્તિ છે, જે મારા મિસ્ટરને ફોન કરી અને ચડાવવાની કોશિશ પણ કરતા હતા. એ મારા અને ઘરે જ હતા મારા મિસ્ટર, અને ત્યારે જ ફોન આવેલો. પણ હું ક્યાંક સમાજની હિસાબે અમે એને પહોંચી વળીએ છીએ, અમે જવાબ આપી દઈએ છીએ. એટલે જે આગળ આવે એના ફેમિલી ઉપર આવી જવું, એની ફેમિલીને બદનામ કરવી, આ ઈર્ષા ભાવના એક ચોખ્ખી દેખાઈ રહી છે. પણ મારા મિસ્ટર એને વ્યવસ્થિત મારા સને બે જવાબ આપી દીધો છે. બિલકુલ, પરંતુ એ તો કદાચ તમારી અંગત વાત હોઈ શકે. અત્યારે આપણે સંકલન સમિતિની વાત કરીએ. પીટી જાડેજાએ પેલા ઓડિયો ક્લિપ વાયરલ કરી, પેલા ગ્રુપમાં મૂકી અને હવે તેઓનું કંઈક અલગ જ નિવેદન સામે આવ્યું છે. એટલે એ જ હું કહું છું કે પીટી મામાએ તો પછી બોલવું જ નહોતું. જો આપ બોલો છો કે હું આ બધાના પર્દાફાશ કરીશ, તો હવે આ આખું બીજા બધા સમાજ પણ વિચારશે કે શું પર્દાફાશ છે. તો જે હોય એ કરી દેવા જોઈએ, અને અથવા તો બોલવું જ નહોતું. જી પદ્મિનીબા, આભાર આપનો ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાતચીત કરવા બદલ. તો આપણી સાથે પદ્મિનીબા જોડાયેલા હતા અને તેઓએ પણ નિવેદન આપ્યું છે, ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોર્યો છે તેવું પદ્મિનીબાનું કહેવું છે. તો પીટી જાડેજાની વાયરલ ક્લિપ અંગે પ્રતિક્રિયા સામે આવી છે. રાજકોટ કરણી સેના જિલ્લા પ્રમુખનું નિવેદન. સમિતિએ અગાઉ પદ્મિનીબાને સાઇડલાઇન કર્યા, હવે પીટી જાડેજાને સાઇડલાઇન કર્યા. સમિતિને વિનંતી છે કે કોઈને સાઇડલાઇન ન કરે. પીટી જાડેજાને વાંધો પડ્યો એટલે રાજીનામાની વાત કરી તેવું નિવેદન સામે આવ્યું છે. એ તો સાહેબ અહીંયા પર્સનલી એ લોકો અંદર ખાને શું કરતા હોય એ તો હવે એકબીજાને જે તકલીફ પડી પોલ ખોલશે. પણ સંકલન સમિતિ એટલી હોશિયાર છે કે પાછા પીટીને કવર કરવાની કોશિશ કરશે ને પીટી એને દબાવવાની કોશિશ કરે છે. બાકી પાછા પીટીને ખેંચી લે, કારણ કે એ લોકોને એના પોતાના મોરા ચમકાવા છે અને સમાજ માટે કોઈને કાંઈ લેવા દેવા નથી. એ ગદ્દારામાં કોણ છે ને કોણ નહીં એ હવે અમારે ગોતવાનું રહ્યું. અને કરણી સેનાની મહેનત વગર ને કરણી સેનાના સપોર્ટ વગર ના તો સંકલન સમિતિ અહીંયા રાજપૂત આંદોલન લઈ જઈ શકે કે ન પીટી જાડેજા લઈ શકે. આ તો બધા લાડવા ખાવાની વાત છે. અત્યારે જે અહીંયા બેઠા બેઠા તમને હોઈપું છે ને એને શાંતિથી તમે હેન્ડલ કરો. તમે એકબીજાને ગદ્દાર કહી અને સમાજને નબળો ન પાડો. નજર અન્ય સમાચારો પર. તો જૂનાગઢમાં પૂર્વ ધારાસભ્ય રત્ના બાપા ઠુંબરનું અવસાન થયું છે. 103 વર્ષની વયે તેઓએ અંતિમ શ્વાસ લીધા છે. થોડા દિવસ પહેલા જ પીએમ મોદીએ ટેલિફોનિક પર ખબર અંતર પૂછ્યા હતા. 1975માં માળિયા મેંદરડા વિસ્તારથી તેઓ એમએલએ બન્યા હતા. કિમ લો પાર્ટીમાંથી ધારાસભ્ય હતા. જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ બન્યા હતા. સંગઠનમાં વર્ષો સુધી તેઓએ કામગીરી કરી છે. દાહોદમાં એમજીવીસીએલ ટ્રાન્સફોર્મરની તેમાં આગ લાગી છે. આગ લાગતા જ ટ્રાન્સફોર્મરમાં ભડકા થયા હતા. આગ લાગતા ગોદી રોડ પર વિસ્તારમાં વીજળી ગુલ થઈ. મધ્યરાત્રિએ સ્થાનિકો ગરમીમાં શેકાયા હતા. ત્યારે એમજીવીસીએલ દ્વારા તાત્કાલિક સ્થળ પર પહોંચી સમારકામ હાથ ધરાયું હતું.
તો સમાચારોમાં હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.